આજરોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે અગુલ ગામે વેજુમાના ધામની અંદર ખૂબ સરસ મજાનો વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। એ કાર્યક્રમની અંદર મહેસાણા જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખ જે અમારા અગુલ ગામનું અનમોલ ઘરેણું કહેવાય એવા પહેલાજભાઈની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો છે। બોલો વેજો। હવે અત્રે ઉપસ્થિત પહેલાજભાઈને વિનંતી કરું કે અમારા આ કાર્યક્રમ અંતર્ગત કંઈક પ્રજાને સંદેશો આપો। તો પહેલાજભાઈ સાહેબ બોલો તમે। એક તો અમારું ભારતીય જનતા પાર્ટી અને હિન્દુત્વ એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક અમને આહવાન કર્યું છે ભારતીય જનતા પાર્ટીને કે એક પેડ માં કે નામ। હા, એ સંદેશ લઈને અમારા રાજુભાઈ આચાર્ય અને અમારા અગોલના પાટીદાર સમાજ આખો એમાં વડીલો અમારા મોટા કાર્યકરો બધા ભેગા થઈ અને મને એક આમંત્રણ આપ્યું હતું। એ આમંત્રણને માન રાખી અને આજે હું આવ્યો છું અને મને અહીંયા આગળ આવ્યા પછી એટલું બધું ગર્વ થયો કે મારા ગામમાં પણ આવું બધું થતું હોય। અને એક આ તો ગામ રહ્યું ને એ એક બક્ષીપંથનું અને લઘુમતીનું ગામ છે। તે છતાંય અમારા સૌનો સાથ સૌનો વિકાસ એવી રીતે અમે કામ કરીએ છીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબના સપનાને સાકાર કરવા માટે। ડબલ એન્જિનની સરકાર ભૂપેન્દ્રભાઈની છે અને ભૂપેન્દ્રભાઈના રાહ બનને છે ગુજરાતનો જે વિકાસ થાય, મંદિરોનો જે વિકાસ થાય એ વિકાસને લઈ અને આગળ વધે અને આ સમાજમાં અને બધા સારી ક્રાંતિ થાય, દેશનો વિકાસ થાય, ગામનો વિકાસ થાય, તાલુકા જિલ્લાનો વિકાસ થાય। એના માટે એક બધા સાથે મળી અને અમે એક સહિયારો પ્રયત્ન કરીશું। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। ખૂબ ખૂબ ધન્યવાદ। પહેલાજભાઈ સાહેબે જે આજે વિનંતી કરી કે એક પેડ માં કે નામ ઉપર આપણે આ ભારત દેશ આ ગુજરાતને હરિયાળી ક્રાંતિ બનાવી હોય તો વૃક્ષોનું જતન કરવું એ આપ સર્વની પવિત્ર ફરજ છે। બોલો વેજો। તમે આજે આ કાર્યક્રમમાં પધાર્યા એ બદલ અમે અંતરથી સમગ્ર પાટીદાર સમાજ તમારો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ। અસ્તુ ભારત માતા કી જય।